નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલમાં। મિત્રો, શું તમે જાણો છો કે સવારે ઉઠતા જ ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું આપણા શરીર માટે દવા જેટલું અસરકારક છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સવારે ખાલી પેટે પાણી પીવાના ફાયદા। કેટલું પાણી પીવું જોઈએ? ગરમ કે ઠંડુ પાણી કયું સારું? કોને સાવચેત રહેવું જોઈએ? વિડિયો આખો જુઓ, કારણ કે અંતે હું તમને એવી માહિતી આપવાનો છું જે તમારા રોજિંદા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। સવારે ખાલી પેટે પાણી કેમ પીવું જોઈએ? મિત્રો, રાત્રે 6 થી 8 કલાક આપણે કંઈ ખાતા પીતા નથી। આ સમયગાળા દરમિયાન શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે। સવારે ઉઠીને પાણી પીવાથી શરીરને તરત ઊર્જા મળે છે, અંદરના અંગો એક્ટિવ થાય છે, મેટાબોલિઝમ શરૂ થાય છે। આ એક નાની આદત છે, પણ ફાયદા મોટા છે। ફાયદો 1, પાચન શક્તિ મજબૂત બને। ખાલી પેટે પાણી પીવાથી આંતરડા સાફ થાય, ગેસ, એસિડિટી અને કબજિયાતમાં રાહત મળે, ખોરાક સારી રીતે પચે। જો તમને રોજ સવારે પેટ સાફ ન થતું હોય તો આ આદત જરૂર અપનાવો। ફાયદો 2, વજન ઘટાડવામાં મદદ। મિત્રો, ગરમ પાણી ખાલી પેટે પીવાથી ચરબી ઓગળવાની પ્રક્રિયા તેજ થાય, ભૂખ નિયંત્રણમાં રહે, મેટાબોલિઝમ વધે। આ રીતે જો તમે નિયમિત પાણી પીશો તો ધીમે ધીમે વજન ઘટાડવામાં મદદ મળશે। ફાયદો 3, શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે। સવારે પાણી પીવાથી ટોક્સિન્સ બહાર નીકળે, કિડની અને લીવર સાફ થાય, શરીર ડિટોક્સ થાય। ખાસ કરીને ગરમ પાણી ડિટોક્સ માટે વધારે અસરકારક માનવામાં આવે છે। ફાયદો 4, ત્વચા ચમકદાર બને। જો તમે પિમ્પલ, ડાઘ ધબ્બા, ડ્રાય સ્કિન થી પરેશાન હો તો સવારે ખાલી પેટે પાણી પીવાની આદત રાખો। આથી બ્લડ સર્ક્યુલેશન સુધરે, ત્વચા નેચરલી ગ્લો કરે। ફાયદો 5, માથાનો દુખાવો અને થાકમાં રાહત। ઘણા લોકોમાં ડિહાઇડ્રેશનના કારણે માથાનો દુખાવો અને થાક રહે છે। સવારે પાણી પીવાથી શરીરને તરત હાઇડ્રેશન મળે, માથાનો દુખાવો ઘટે, દિવસભર તાજગી અનુભવાય। ફાયદો 6, રોગપ્રતિકારક શક્તિ વધે। નિયમિત ખાલી પેટે પાણી પીવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને, શરદી ઉધરસ ઓછું થાય, શરીર રોગ સામે લડવા સક્ષમ બને। ગરમ પાણી કે સામાન્ય પાણી? ગરમ પાણી પાચન માટે ઉત્તમ, વજન ઘટાડવા મદદરૂપ, ગેસ એસિડિટી માટે સારું। સામાન્ય પાણી હાઇડ્રેશન માટે સારું, ઉનાળામાં વધુ યોગ્ય। ઠંડુ પાણી ખાલી પેટે ટાળો। કેટલું પાણી પીવું જોઈએ? પહેલી 2 ગ્લાસ પૂરતું છે, એકસાથે બહુ ન પીવું, ધીમે ધીમે પીવું। પાણી પીધા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી કંઈ ખાવું નહીં। કોને સાવચેત રહેવું જોઈએ? ગંભીર કિડની સમસ્યા ધરાવતા લોકો, હૃદયના દર્દીઓ, વધારે બ્લડ પ્રેશર હોય એ લોકો ડોક્ટરની સલાહ લઈએ પછી આ આદત અપનાવવી। સવારે પાણી પીવાની સાચી રીત: ઉઠતા જ બ્રશ કરતા પહેલા શાંતિથી બેસીને મનમાં સકારાત્મક વિચાર સાથે પાણી પીવો। આ રીતે પીવાથી ફાયદા બમણા મળે છે। નિષ્કર્ષ, અંતિમ સંદેશ: મિત્રો, સવારે ખાલી પેટે પાણી પીવું એક સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે। આ આદત અપનાવવાથી શરીર સ્વસ્થ, મન તાજું, જીવન ઉર્જાવાન। જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો। જય સ્વાસ્થ્ય, જય જીવન।